નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। મિત્રો, આજના વિડીયોમાં વાત કરીશું ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કમિશનર શ્રી મહિલા અને બાળ વિકાસની કચેરીમાં વિવિધ જગ્યાઓની મુદત લંબાવવા બાબતનો અતિ મહત્વનો પરિપત્ર ગત 2 ઓગસ્ટ 2024ના રોજ ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગે બહાર પાડ્યો છે। તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે ગત 2 ઓગસ્ટ 2024ના રોજ ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના જે પરિપત્ર છે તેમાં સંપૂર્ણ શું વિગત છે, તો વિગત વિશે ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હશો તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દો। તેમજ મિત્રો, અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેને લગતા વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય તેના માટે ઓલ નોટિફિકેશન ઓન કરી લો। તો ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગનો ઠરાવ ક્રમાંક WCDD/C/E/5/23/2022/0506A સચિવાલય ગાંધીનગરનો અતિ મહત્વનો પરિપત્ર છે, જેમાં કમિશનર શ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરી મહિલા અને વિંગની હંગામી જગ્યાઓની મુદત લંબાવવા બાબતનો આ પરિપત્ર છે, જેમાં મિત્રો જૂના 3 નિયામક શ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગ કમિશનર કચેરીનો 15/2/2024નો પરિપત્ર, મહિલા અને બાળ વિકાસ વિભાગનો 31/5/2024નો પરિપત્ર અને નિયામક શ્રી મહિલા અને બાળ વિકાસ કમિશનર કચેરીનો 12/7/2024નો પરિપત્ર વંચાણે લીધેલ છે। પ્રસ્તાવનાની વાત કરીએ તો નિયામક મહિલા કલ્યાણ મહિલા અને બાળ વિકાસ કમિશનરની કચેરીના વંચાણે લીધેલ ક્રમ 1 હેઠળના પત્રથી તેમના હસ્તકની વિવિધ ક્ષેત્રીય કચેરીઓ માટેની કુલ 371 હંગામી જગ્યાઓ આગામી સમય માટે ચાલુ રાખવાની દરખાસ્ત કરવામાં આવેલી હતી। આ દરખાસ્ત અન્વયે મહિલા અને બાળ વિકાસ વિભાગના ઉક્ત વંચાણ લીધેલ ક્રમ 2 હેઠળના ઠરાવથી નિયામક મહિલા કલ્યાણ મહિલા અને બાળ વિકાસ કમિશનરની કચેરી અને તેમના હસ્તકની જિલ્લા કચેરીઓ ખાતે મંજૂર થયેલી 371 જગ્યાઓ પૈકી પટ્ટાવાળા, ડ્રાઈવર અને કોમ્પ્યુટર ઓપરેટરની 93 જગ્યાઓ બાદ કરી કુલ 278 હંગામી જગ્યાઓને આગામી વર્ષ માટે એટલે કે 28/2/2025 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવેલ। આ રદ થયેલી 93 જગ્યાઓમાં નિયામક મહિલા કલ્યાણ મહિલા અને બાળ વિકાસ કમિશનરની કચેરી ખાતેની નિયમિત ભરાયેલી પટ્ટાવાળાની એક જગ્યાનો સમાવેશ થતો હોવાનું ધ્યાને આવતા વંચાણ લીધેલ ક્રમ 3ના તારીખ 12/7/2024ના પત્રથી નિયામક શ્રી મહિલા અને બાળ વિકાસ કમિશનરની કચેરી ખાતેથી પટ્ટાવાળાની એક હંગામી જગ્યાની મુદતને વધુ 1 વર્ષ માટે લંબાવી આપવા માટે અત્રે દરખાસ્ત કરવામાં આવી હતી। આ દરખાસ્તને મંજૂરી આપવા બાબતની સરકારના વિચારણા હેઠળ હતી। ઠરાવમાં મિત્રો નિયામક શ્રી મહિલા અને બાળ વિકાસની કચેરી ખાતે નિયમિત કર્મચારીથી ભરાયેલી પટ્ટાવાળાની સંવર્ગની નિયમિત કર્મચારીથી ભરાયેલી એક હંગામી જગ્યાને આગામી 28/2/2025 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવે છે। મહિલા અને બાળ વિકાસ વિભાગના ઉક્ત વંચાણ લીધેલ ક્રમ 2 હેઠળની ઠરાવની નિયામક મહિલા કલ્યાણ મહિલા અને બાળ વિકાસ કમિશનરની કચેરી તથા તેમના હસ્તકની જિલ્લા કચેરીઓ ખાતે હવે કુલ 279 હંગામી જગ્યાઓ મંજૂર થયેલી છે। આ ઠરાવ આ વિભાગની સમાન ક્રમાંકની ફાઇલ ઉપર નાના વિભાગની 26/7/2024ની નોંધથી મંજૂર થયેલ અન્વયે રવાના કરવામાં આવે છે। MB કંતરિયા, ઉપસચિવ મહિલા અને બાળ વિકાસ દ્વારા આ અતિ મહત્વનો પરિપત્ર છે મિત્રો, જેમાં મિત્રો કુલ 371 હંગામી જગ્યામાંથી 279 જગ્યાઓ જે છે આગામી 28/2/2025 સુધી ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગમાં હંગામી ધોરણે ચાલુ રાખવાની અતિ મહત્વની જોગવાઈ કરતો આ પરિપત્ર છે। જય હિન્દ, અસ્તુ।